વાત કરવી છે ભાગવતની. હિરણ્યકશિપુ હવે તપ કરવા બેઠો તો ઉપર પેલો પોપટ સુક આવ્યો. એ સુક છે ઋષિ છે. બધાએ સ્વર્ગમાં દેવતાઓએ મિટિંગ રચીને કહ્યું, પ્રભુ જો આ તપ કરશે ને અમે કોઈ સલામત રહેશું નહીં, દુનિયા હલી જશે, આનું કંઈક કરો. ઉપર ઓલો જેવું ચાલુ કરે એટલે બોલે, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ, ઓમ નમો ભગવતે વાસુદેવાય. હવે આને તો ભગવાનનું નામ ગમતું નહોતું. આ તો અસુર હતો, દાનવ હતો. વળી એને ઉડાડે, વળી બોલે ચલો હવે તપ ચાલુ. વળી ઓલો આવીને જુએ કે આણે તપ ચાલુ કર્યું, બોલે ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. સાંજ સુધી ચાલ્યું. ઓલો તપ કરી શકે નહીં, ઓલો ડિસ્ટર્બ કરે. સુકન જોયા વિના આવ્યો છું, હવે બીજી વાર આવીશ, મારે અત્યારે તપ કરવું નથી. ઘરે આવ્યા તો પાદરમાં જોયા ભાગોળે. બધા કેવા ગયા, કયા ધૂને. રાજા પાછા આવ્યા. એ કે એ કોઈ દી આવે જ નહીં પાછા, એની મને ખબર છે, એ તો કરોડો વર્ષ સુધી તપ કરશે. બધા કે સાચે આવ્યા. કયા ધોએ ઉપરથી જઈને જોયું તો ઓહો, બી ગયા. આવા માણસો વહુને ન ગમે. આવ્યા એટલે રાજ પાછા આવ્યા, સારું કર્યું, સારું કર્યું. હવે પછી રાત પડી એટલે રૂમમાં ગયા. હવે હું બધું થોડું અધ્યાહાર રાખીશ, અમુક શબ્દો ન બોલાય, કારણ કે આખી દુનિયાના બધાને સાંભળવું હોય એટલે અમુક શબ્દો મારાથી ન બોલાય. આપણા બધા એની મર્યાદા. રૂમમાં ગયા એટલે રાજા એની બાજુમાં સૂતા કે આજનો તો દિવસ નકામો, બોગસ. એ કે શું થયું? એ કે જવા દે ને, પણ શું થયું કયો તો ખરા. ત્યારે બે ભેગા થયા અને કીધું શું થયું? અરે ઓલો પોપટ આવીને બોલતો તો. શું બોલતો તો? ઓમ નમો ભગવતે વાસુદેવ. રાણી સમજી ગઈ, કયાદું, અરે આણે ભગવાનનું નામ લીધું. હવે બે ભેગા થયા. બીજી વાર પૂછ્યું શું કહેતો તો, મને સંભળાવવાનું નહીં. ઓમ નમો ભગવતે વાસુદેવ 108 વાર બોલાવડાવ્યું. કેટલી વાર? અને પછી બે ભેગા થયા. તો એને ત્યાં પ્રહલાદ આવે ને મારવાલા, હે એને ત્યાં દાનવ ન આવે. દાનવને ત્યાં પણ પ્રહલાદ જેવો ભક્ત આવે. તો આપણે તો બધા દાનવ નથી, આપણે તો બધા વલ્લભના વાલા છીએ. અમે વલ્લભના લાડીલા રાજ, શ્રી કૃષ્ણ શરણમ મમ. અમે વલ્લભના માનીતા રાજ, શ્રી કૃષ્ણ શરણમ. આપણે તો વાલાય છીએ ને માનીતાય છીએ. તો આપણા ઘરે તો પુષ્ટિ ભક્તો જ આવે, એમાં કોઈ શંકાને સાર નથી. પણ એના માટે તમારા વિચારો, તમારા આચાર, તમારું વર્તન, તમારું ખાવાનું, તમારું પીવાનું, તમારો સોંગ, તમારી બધાની સાથેનું હળવું મળવું, આ બધું ગમે એમ ન કરાય. અત્યારે ઘણા બધા લસણ ડુંગળી ખાય, એની સામે મને વાંધો નથી. પણ જો તમને ખબર પડી કે હું પ્રેગ્નન્ટ છું તો લસણ ડુંગળી તામસી છે. એટલે તમારું બાળક અંદર હેરાન થાય. ઘણા બાળક બહાર આવે ને તો ફૂલ્લા પડી ગયા હોય, કોઈને ચામડી ઉખડી ગઈ હોય, કોઈની ચામડી લાલ થઈ ગઈ હોય. એનું કારણ આ ખાનપાન છે. તો ભલે આમ તમે બધા બહાર ખાઓ, પીઝાય ખાઓ ને જે, એની સામે મને વાંધો. તમારી ઉંમર સલામ છે, મારો ક્યાંય વિરોધ નથી. પણ જો તમને ખબર પડી કે તમે પ્રેગ્નન્ટ છો તો બને ત્યાં સુધી બહારનું ખાવાનું છોડી દો. એનું કારણ છે, કોઈ મુસલમાને બનાવતું હોય, કોઈ બીજું બનાવતું હોય.
કોઈ ગુસ્સામાં બનાવતું હોય, કોઈ ઝઘડો કરીને બોલાવતું હોય, કોઈ મારામારી કરીને આવ્યું હોય ને બનાવતું હોય, તો એ બધું જ્યારે તમે રસોઈ કરો ત્યારે અંદર આવ્યા વિના રહેતું અને પછી તમે એ ખાઓ અને એમાંથી તમારો બાળક બને છે. એના હાથ ને પગ ને એનું મોઢું ને એનું નાક ને એની આંખ ને એના સ્પંદનો ને એના વાળ ને એનું મૃદુ હાસ્ય એ બધું અંદર બને છે. તો જો આ ખોરાક લેશો તો બાળક ઉપર અસર પડવાની. શુદ્ધ ખાઓ, સારું ખાઓ અને તમારું બાળક પોસાય એવું ખાઓ. અત્યારે જે પ્રેગ્નન્ટ હોય એના ઘરે હું જોઉં ને આટલી બધી બોટલો જ પડી હોય, શક્તિની દવા, નાની દવા. પણ તમારા બાળકને આવે એટલે તરત તમારી દવા જ. એની સામે મને વાંધો નથી, પણ જો તમે ખાવા પીવામાં ધ્યાન રાખશો, ઘરનું દૂધ પીશો, ઘરનું ખાશો, ઘરનું ઘી ખાશો, ફ્રૂટ ખાશો, સૂકો મેવો ખાશો, પણ ખાતા ઠાકોરજી ઘરમાં હોય અને જો તમે ધરાવેલું ખાઓ તો એ તો તમારે જરાય તામસી ન હોય. ઠાકોરજીને આપણે લસણ ડુંગળી ધરાવીએ? ઠાકોરજીને બહારનું ધરાવીએ? તો જો તમે ધરાવેલું લ્યો છો તો તમારા ગર્ભની અંદર રહેલું બાળક પણ કયાધુએ કીધું તું ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. એ ભક્ત થશે પણ અત્યારના જમાના પ્રમાણે ભક્તાણા નહીં થાય, અંધશ્રદ્ધામાં નહીં માને. એ બ્રિલિયન્ટ એટલું થશે કારણ તમે ઠાકોરજીને યાદ કરો છો. ઠાકોરજી જેવા વિચક્ષણ હતા ને, સમય પ્રમાણે વર્તે, જેવો સમય એવું પોતાનું વર્તન. ઠાકોરજીને તમે આટલા બધા ચિત્રજી જોયા છે, ક્યાંય ઉદાસ જોયા મારા વાલા? આજે નંદ યશોદાજીને છોડવા, રાધાજીને છોડવા, વ્રજ છોડવું, દીકરી પિયર મૂકીને આવે ને સાસરે, તો જ્યારે પિયર યાદ આવે એટલે શરૂઆતમાં તો આંખમાં પાણી આવી જાય. આવે કે નહીં? અમને આટલી ઉંમરે મા બાપ યાદ આવે ને, કોઈ એમ કહે ને તારા મમ્મી અમારી યારે હતા અને એની વાત કરતાં કરતાં હજી હૈયો ભરાઈ જાય છે. એ ગામ, એ બધું. તો જો તમે ઠાકોરજીને યાદ કરો છો તો તમારું બાળક એવું વિચક્ષણ બનશે. ઠાકોરજીને લીલાને યાદ કરશો તો તમારું બાળક ભલે તોફાની તો થવાનું જ. એટલે વિચાર કરીને મારો સત્સંગ સાંભળજો. એ આમ જેને કહેવાય ને આમ લોલીપોપ જેવું નહીં બને. એનામાં કંઈક કરવાની પહેલી. ઠાકોરજી ક્યારેય મૂંઝાણા નથી. તો તમે સારું ખાઓ છો. હવે જો વધુમાં વધુ પિક્ચરો જોવા, તમે ગમે એવા પિક્ચર મારફાટના જોશો તો અત્યારે આપણે છાપામાં વાંચીએ છીએ કે અમેરિકા હોય કે અહીંયા હોય, આ છોકરાએ બંદૂકથી 2 જણને મારી નાખ્યા, આમ કર્યું. એનું કારણ તમારા ગર્ભમાં બાળક હતું ત્યારે તમે જે જોયું છે એ સંસ્કાર આવવાના. આ બહુ મોટા ગર્ભના સંસ્કારનો વિષય છે, સહજ ના લ્યો. જો તમારે સનાતની આપણી સંસ્કૃતિને સાચવવી હશે, જો તમારે ગમે એવા આચાર વિચારના બાળકને જન્મ નથી આપવો, તમારે રામ રાજ્ય જેવા રામ અને ભરત જેવા ભાઈ અને રામ જેવો દીકરો જોઈતો હોય તો 9 મહિના તો ખાનપાનથી વિચારથી ને દૂર રહેવું પડશે. ગમશે બધાને? હા કે ના? પછી છે ને ધીમે ધીમે બાળકને જોશો ને ત્યારે તમને ફીલ થશે. એ અમુક એવી લીલા કરશે ને આરાધ્ય. અને તમે વાંચવાનું સારું. અત્યારે કોઈને વાંચવું નથી ગમતું, મોબાઈલ. સાચી વાત ખોટી વાત છે? રાતના સુવો ત્યારે આમાં કેટલા હુંય મોબાઈલ જોતી હોઉં, તમે એ બધા રાતના જુઓ છો? કોઈ બાકાત છે? આપણો ઘરવાળો આપણી બાજુમાં હોય ને એ મોબાઈલ.
અને આપણે મોબાઈલ. પાછું આપણે બે એકબીજાને બતાવીએ. જોયું થાય છે તમારે બધાને આવું? જો તમે પ્રેગ્નન્ટ છો ને તો તમે બે જણા વાત સાનિધ્ય વધુમાં વધુ રાતના 8 કલાકનું આપણને કોનું મળે છે? આ વિડીયોમાં બધું ઓપન ન બોલાય એટલે હું તમને બાંધા ભારે કહું છું. 8 કલાક જિંદગીના આપણે આપણા વર સાથે વધુ રહીએ છીએ ને મારવાલા. સારી વાતો કરો, ભગવાનની જ કરો એવું નથી કહેતી. પેટમાં પોડીને બાકલે સાંભળેલી રામ લક્ષ્મણની વાત, શિવાજીને નીંદરું નાવે, માતાજીજી બાઈ ઝુલાવે. પેટમાં પોઢીને સાંભળી હતી હો મારા વાલા, એટલે શિવાજી થયા. મરાઠામાં બધાય શિવાજી નો થયા. આજે ઠાકોરજીને પૂછ્યું ગોપીઓ, એ કે હે દાવજી ગોરા, નંદબાવા ગોરા, યશોદાજી ગોરા, રોહિણી મૈયા ગોરા, તું કાં આવો? ઠાકોરજીએ જવાબ આપ્યો, એ કે દાવ આવવા નહોતો ને ત્યારે મારી માએ એકલું ગૌરી ગાયનું દૂધ જ પીધું હતું, અને હું આવવા નહોતો ને તો વંતાક ખાધા હતા ને જાંબુ ખાધા હતા. આ કીર્તન છો, આમાં મારું હું જે કહીશ ઓથેન્ટિક કહીશ. કોઈ વાત વણસીને નહીં કહો. તો ઠાકોરજીએ સાબિત કરી દીધું કે જેવું ખાવ. ઘણા વર્ષો પહેલાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં એક પ્રસંગ આવ્યો હતો ઇંગ્લિશમાં. એક સ્ત્રી પ્રેગ્નન્ટ રહી તો એના ઘરે કોઈ નહીં, એનો વર શનિ રવિ આવે, એ એકલી રહે અને એનો વર ત્યાં એકલો રહે. તો એણે બિડાડી પાડી હતી કાળી. હવે રોજ રમે કોની હારે? સુવડાવે કોને બાજુમાં? ખવડાવે કોને? એને છોકરું આવ્યું ને બિલાડી જેવું જ આવ્યું. તો વિચાર, તમારા ઘરવાળા રે, તમે કૌટુંબિક વાત કરો, પૈસાની વાત કરો, તમારા પ્લાનની વાત કરો. આપણે જીવન લઈ સંસારમાં રહીને શ્યામને ભજાય મારા વાલા, સંસાર છોડીને ના ભજાય. આજે આટલું ગાડી ને બંગલા ને વાડી ને વજીફા નદી ને નાળા ને આકાશ ને પૃથ્વી ને આટલું બધું ઠાકોરજીએ બનાવ્યું. કોના માટે ખબર છે? આપણા માટે, કે તું ખુશ રહે, તું રાજી રહે. હવે આપણે એ બધું માણીએ છીએ. ઠાકોરજી કે શરત એક, મારા સહિત. અત્યારે તકલીફ એ છે, ઠાકોરજીને કહી તું નહીં, બાકી બધું અમારું. અત્યારના છોકરાઓ એવા જ છે ને, મિલકત આપી દો, તમને સાચવવાની જવાબદારી અમારી નહીં. તો મારા વાલા, જેવું તમે કરશો એવું તમારા છોકરા કરશે. અને બાળક તો બોલે નહીં, પણ એનું ગ્રાસ્પિંગ બહુ સરસ હોય. અમારા ઘરમાં એક ચોકલેટ આવે ને તો મને આવું બધું કંઈ ચોકલેટ પેપર કે ઓલું આઈસ્ક્રીમ કે કેક કે બિસ્કિટ કે મને જરાય અડવું ન ગમે. હા, તોય અમારા ઘરમાં 6 ભાગ પડે. એટલે હું કહું આરાધ્ય મને દેવા આવે, એને ખબર બા ખાય ને એટલે એની મને મળે. બહુ હોશિયાર છે, કારણ કે એની માએ વાંચ્યું જ છે એવું. અને સતત ઠાકોરજીની સેવા, સતત સત્સંગ. રાતના એ પ્રેગ્નન્ટ, અત્યારે 84-252 શિક્ષાપત્ર ને ભાગવત. એટલે પછી સગુન કે તું જ બાને કહેવા જાશ એટલે તને મળી જાય છે. એટલે અમે પછી એને કીધું કે બેયનું વારા ફરતી, એક દિવસ આ દેવા આવે ને એક દિવસ આ, એટલે મને મળે ને. હવે અત્યારે એના મમ્મી પપ્પા એકલા ક્યાંય ફરવા ગયા હોય, આવલી ગયા હતા, તો 2 છોકરાઓ મારી પાસે હતા. તો પણ કાંઈ વસ્તુ આવે, મમ્મી પપ્પા નથી તો ભાગ 4 પડે. એને નાનપણથી શીખવાડવામાં શું આવ્યું છે? વેચીને ખાઓ. અને ભાગવત તમે વાંચો તો એની અંદર આ બધું આવે છે. અને ખાસ દસમ સ્કંદની લીલા. દાવજી અને ઠાકોરજી કોઈ દિવસ જુદા ક્યાંય ગયા જ નથી. જ્યાં જાય ત્યાં સાથે જ ગયા છે અને વેચીને ખાધું છે. પણ તમે પછી ઓલી ઇંગ્લિશમાં મારું નો નામ દેવાય એવું બધું વાંચો
તો જો તમે પ્રેગ્નન્ટ છો તો તમે ખાવા પીવામાં, આચાર વિચારમાં અને સંઘમાં, હવે તમે ઓફિસમાં નોકરી કરો છો કે પાડોશમાં સારા સારી છે કે કીટી પાર્ટીમાં જાઓ છો, તો બને ત્યાં સુધી સંગ સારો રાખો. તમને ખોટું શીખવાડે, લે તું ભેગી રહેશ, અત્યારથી બધાને વેંડારવાના. અથવા તો આપણા મિત્ર કોઈ આપણા મિસ્ટરના હોય, ભાભી તમે બધો પગાર ઘરમાં આપી દો છો, આ બધાથી દૂર રહેજો. નહીં તો તમારું બાળક આવશે ને એ તમે જે બોલો છો, તમે જે તમારી વાણી છે, તમારું જે વર્તન છે, તમારા જે વિચાર છે, એ જ અનુસરીને બહાર આવશે. એ અંદરથી શીખીને આવશે, તમારે એને શીખવાડવું પડશે નહીં. અભિમન્યુએ 6 કોઠા માની પેટમાં સાંભળ્યા હતા, બરાબર? આ બધાય જાણો છો ને, આમાં કાંઈ ખોટું તો નથી કે 7મા કોઠામાં અંદર સૂઈ ગયા. હવે 7મો કોઠો જો સાંભળી લીધો હોત તો આજે કુરુક્ષેત્ર યુદ્ધની કાંઈક જુદી જ પેલી હોત, બરાબર ને? તો સાબિત થયેલું છે કે અભિમન્યુએ પણ પેટમાં જ સાંભળ્યું હતું, શિવાજીએ પણ પેટમાં જ સાંભળ્યું હતું. પાયાની કોઈ વાત હોય ને મારા વાલા, તો ગર્ભના સંસ્કાર છે. અત્યારે કોઈ ઘરમાં તમે જો આ વાત થાય છે, ડૉક્ટર અને બેનપણીને બધાને કહેવાનું, બેનપણી આપણને સલાહ આપે, એ આપણા બાળક ઉપર અસર થાય. ડૉક્ટરની સલાહ અવશ્ય લ્યો, પણ જો તમે શુદ્ધ ખાશો, તમે પ્રેગ્નન્ટ છો ખબર પડે ને, બગીચામાં જાઓ સવારે, કુદરત સાથે રહ્યો, એ વૃક્ષને જુઓ, એ લીલોતરીને જુઓ, એ કોયલ બોલતી હોય એને જુઓ. જો વસંત ઋતુ છે તો કોયલ બોલશે, કુહુ કુહુ, તો કોયલને સાંભળો. પણ કોયલ કાંઈ તમારા ઘરમાં ન આવે, એ તમારે બગીચામાં વૃક્ષ ઉપર બેઠી હશે. જો ઉનાળો છે, ગ્રીષ્મ ઋતુ, તો ટીટોડી હશે. અમારે કાલે જ સુબોધિનીજીમાં આવ્યું હતું, નહીં આવ્યું હતું ને કાલે. જો વર્ષા ઋતુ છે તો મોર હશે, કળા કરે ને ટેહું ટેહું બોલે ને. એ તમારા ઘરમાં નહીં હોય. તો બગીચામાં સવારે કાંઈ નહીં તો એક 15-20 મિનિટ ચલાય કે ના ચલાય, અવશ્ય જાઓ, કુદરત સાથે રહ્યો. તમારું બાળક કુદરતને પ્રેમ કરશે ને એટલે સમજશે. जिसकी रचना इतनी सुंदर वो कितना सुंदर होगा, वो कितना सुंदर. તો સુંદરતા જોઈ તો અંદર ગર્ભમાં કયા સંસ્કાર પડશે? સુંદરતાના પડશે ને. પછી તમારું બાળક જેવું તેવું આવે મારા વાલા. હવે તમને કાંઈ ખાવાનું મન થયું તો ગમે એમ કે ને, આપણી બેનપણી હોય કે આપણા હસબન્ડના મિત્રની વાઈફ હોય, મારા ઘરેથી મોકલાવીશ, તને નથી ભાવતું? ના, માફ કરજો. કોના વિચારો કેવા હોય તમને મને ખબર નથી, પણ ઘરમાં આપણી સાસુ છે, આપણી નણંદ હોય નાની, આપણી દેરાણી કે જેઠાણી હોય, ભાભી આજે તમે દાળ બનાવો ને, એ દાળ બનાવશે ને સરખી રીતે બનાવું, ઉકાળું બરાબર, મારી દેરાણીને ભાવતું નથી, જરાક મોઢે લાગે ને. સાસુ હશે, ઠાકોરજી મારા સામું જોયું, રૂપિયા કરતાં વ્યાજ વધુ વાલું હોય, દાળની હારવાર એને આટલી ગરમ ગરમ સુખડી દઉં, મોઢે લાગે તો જરાક શક્તિ રહે ને. આ સાસુને, નણંદને, દેરને, જેઠાણીને થશે, પહેલાંને શું થાય, આપણે એનું રાખીએ, કાલ સવારે કામ હોય તો કામ આવે. અને 4 જણને શું કહે, એને છોકરું આવ્યું ને એ પહેલાં મારા ઘરેથી જ મોકલાવતી હતી, એને બિચારીને ભાવતું નહોતું. ખરી વાત ખોટી મારવાલા?
બને ત્યાં સુધી. અને કોઈ નથી, તમારા સાસુ સસરાને ગામડે રહે, તમે બે એકલા રહ્યો છે, કાંઈ વાંધો નહીં, તમારા વરને કહો, પણ બને ત્યાં સુધી બીજાના હાથનું ના ખાઓ. અને ખાસ મૂળ જરાય નેગેટિવ વિચાર ન કરો, એકદમ પોઝિટિવ રહ્યો કે દુનિયાની હું શ્રેષ્ઠ સ્ત્રી છું, હું પૂર્ણ બનવા જઈ રહી છું. જો 9 મહિના 9 દિવસે દીકરો કે દીકરી આવે, 9 પૂર્ણાંક છે, એ તમને ખબર છે ને? 9 એકુ 9, 9 દુ 18, 8 ને 1, 9 તેરી 27, 7 ને 2, 9 ચોક 36, 6 ને 3, 9 પંચા 45, 5 ને 4, 9 છીકે 54, 4 ને 5, 9 સત્તા 63, 6 ને 3, 9 અઠ્ઠા 72, 7 ને 2, દાયે 90, 9 આવ્યું. તો જે 9 મહિના તમે પેટમાં ધારણ કરો છો, એ પૂર્ણાંકનો વિચાર કરો કે મારા ગર્ભમાં જે બાળક છે, છોકરા છોકરીનો છોડી જ દો, છોકરો તમને સ્વર્ગની સીડી નહીં બતાવે કે દીકરી કાંઈ બિચારી રાતના ઉઠીને નહીં ખાઈ જાય. અત્યારે બધું જ સરખું જ, પણ મારું બાળક સ્વસ્થ હોય, સરસ હોય, સૌમ્ય હોય અને સૌથી વિશેષ સંસ્કારી હોય. અત્યારે સૌથી વધુ તકલીફ સંસ્કારની છે. મીડિયમ ઇંગ્લિશમાં ભણવા મૂકીએ, કાંઈ વાંધો નહીં, અમારાય ભણે છે, નિરમામાં છે, એ લોકોને ત્યાં પૂરેપૂરું સનાતની સંસ્કાર આપે છે. આ બાંય વિનાનું પહેરવાનું નહીં, નીચે ઓલી પહેરવાની લેગિન્સ, જંક ફૂડ લઈ જવાનું નહીં, અને દરેક આપણા ધાર્મિક તહેવાર હોય ત્યાં મનાવવાના. આરાધ્ય સવારે ઉઠે ને એટલે નાહીને નીચે ઉતરે, તોફાની તો એવો છે, ભગવાન 2 હાથ ને 3જું મસ્તક, પણ આવે ને એટલે પહેલાં એ દંડવત કરે અને અમને શોધે, આવીને પગે લાગે, જય શ્રી કૃષ્ણ. આ ગર્ભના સંસ્કાર છે. તો જેટલા પ્રેગ્નન્ટ છો, 10મ સ્કંદ વાંચો. 10મ સ્કંદમાં ઠાકોરજીની બાળ લીલા છે, એમાં નટખટ નંદલાલ છે, એમાં ચોરી કરવાઈ જાય, પકડાઈ જાય એટલે એના ઉપર ઓલો દૂધનો કોગળો નાખી દે. ગોપીને ઠાકોરજી માએ કીધું તું રોજ ફરિયાદ કરવા આવસ ને, એકવાર રંગે હાથે પકડીને લઈ આવ. ગોપી સયાની હતી, પકડી લીધો, હવે બાંધીને લઈ જાઓ રંગે હાથે. ઠાકોરજીને બાંધવા જાય, ઠાકોરજી આમ કરીને નીકળી જાય. 2-4 વાર એવું થયું. તને બાંધતાય તારી માએ નથી શીખવાડ્યું? ઠાકોરજી કહે છે લાવ શીખવાડું. ગોપી કે તને આવડે? અમારે તો 9 લાખ ગાયો ને એટલે અમને બાંધતા આવડે, પણ છોડતા ન આવડે. હવે ગોપી ભોળી, ઠાકોરજીએ બરાબર બાંધી દીધી. એમ નહીં, આમ સરખી ઊભી રહે, હાથ આમ ઊંચા કર. ગોપી તો બાંધી દીધી. પછી કે ગોપી બાય બાય. એ કે છોડ તો ખરો, અમને બાંધતા આવડે છે, છોડતા આવડતું નથી. તો જો તમે એકવાર 9 મહિના તમારા વિચારો, તમારા આચારો, તમારું વાંચવાનું, તમારું જોવાનું, તમારું ખાવાનું, તમારું પીવાનું, તમારો સંગ, તમારો બધા સાથેનું સાનિધ્ય, જો એકવાર તમે મનને મક્કમ કરી લેશો, તો હું તમને બીટ મારીને કહું છું, તમારા ઘરે તમારું બાળક આવશે, સ્વસ્થ હશે, સરસ હશે, અને સંસ્કાર માટે તમારે કહેવું નહીં પડે. અત્યારે તકલીફ સૌથી વધુ એ જ છે. પેલા ભાગવતમાં એક પ્રસંગ આવે છે, લાંબો છે, નથી કહેતી, કારણ કે હવે આપણે
સમયની મર્યાદા જ. તમે બધાય દૂર દૂરથી છેક નિકોલથી આવ્યા છો ને કોઈ બોપલથી આવ્યા છો ને કોઈ બધા બહુ દૂરથી આવ્યા છે. એટલે હું અહીં પૂરું કરું, પછી મારો સત્સંગ કરીશ. અર્જુનને પૂછ્યું, તે શું જોયું? તો કે ગાય એના બછડાને એવું ચાટે લોહી નીકળી ગયું. ઠાકોરજી કે શું વાત કરસ? એ કે હા, ઠાકોરજી કે કળિયુગમાં એકનો એક દીકરો કે એકની એક દીકરી હશે, છોકરાઓને એવા લાડ લડાવશે, એવા લાડ માયગા પહેલાં બધું આપી દેશે, એટલે સ્ટ્રગલ આવશે ત્યારે ડિપ્રેશનમાં આવ્યા વિના રહેશે નહીં. લાડ લડાવવાની પણ લિમિટ. જ્યાં સ્ટ્રીક રહેવું પડે ત્યાં સ્ટ્રીક રહેજો. પણ આ બધું ક્યારે આવશે તમારામાં? જ્યારે ગર્ભમાં તમારું બાળક હશે અને તમે સારું વાંચતા હશો, સારા વિચાર કરતા હશો, સારા લોકોના સંગમાં હશો, અને ખાસ ખાવા પીવામાં ધ્યાન રાખો. બને ત્યાં સુધી ગાયનું દૂધ. હવે અત્યારે તો ક્યાંય ચોખ્ખું મળે કે નહીં મને ખબર નથી. અમે તો ફાર્મ હાઉસમાં ગીરની ગાય રાખે છે, એટલે અમારા ઘરે તો ઠાકોરજી ગીરની ગાયનું દૂધ આરોગ્ય પાછળ અમે બધા લઈએ છીએ. એ શક્ય ન હોય તો તમારા અંગત પેલામાં હોય તો ગાયનું દૂધ લ્યો. જો ભેંસ છે ને એનું દૂધ પીએ ને તો ભેંસમાં બુદ્ધિ ઓછી હોય. એનો ઓથેન્ટિક દાખલો આપો. 1000 ભેંસ હોય ને એના 50 બછડા હોય, તો દૂરથી 1000 ભેંસ આવતી હોય ને, ઓલા 50 બછડાને ખબર ન હોય આમાં મારી માં કઈ, ગમે એને ધાવવા માંડે. ગાયમાં એવું નહીં થાય મારા વાલા. 5000 ગાય હશે ને અને 5 જ બછડા હશે ને, તો એ 5000માંથી એની માને શોધીને ધાવશે. આ તો એક નાનો દાખલો આપ્યો ગાયનો. બાકી ગાયમાં તો 33 કરોડ દેવતા છે, એમાં સૂર્યનાળી છે, એમાં સોનું છે. અત્યારે આપણા બધું વિસરી ગયા છે. સાયન્સ એટલું આગળ વધી ગયું છે, માણસ વચ્ચેનું અંતર વધી ગયું છે, અને માણસથી માણસ નજીક આવી ગયો છે. અમેરિકામાં આપણે 5 મિનિટમાં વાત કરી શકશું, પણ ઘરમાં બાજુમાં આપણે સાસુવારે બગડી હોય ને તો મહિના સુધી અબોલા રાખીએ છીએ. અને એ મહિનો તમને જે વિચાર આવે છે ને એ તમારા બાળક ઉપર સંસ્કાર પડે છે. તમને નેગેટિવ જ વિચાર આવે તમારા ઘરમાં કે બહાર જુઓ. જે કહેતા હતા કોઈ યારે સારી રીતે ફર્યા હોય, સારી રીતે ખાધું હોય, એ તમને યાદ નહીં આવે, પણ કોકે આપણને ટોન્ટ માર્યો હશે ને. સાચી વાત કે ખોટી વાત મારવાલા? એ ટોન્ટ તમે 6 મહિના સુધી વિચાર કરો, આણે મને આવું કીધું. તો જ્યારે ગર્ભમાં બાળક છે ને ત્યારે દ્વેષથી ન જુઓ. બને ત્યાં સુધી એવો તબક્કો જ ના આવવા દો. તમારે ડૉક્ટર પાસે બહુ નહીં જવું પડે, અને ડરવાનું નહીં. આ તો એક સરસ મજાનો મેં તમને ઓલી વાત અધૂરી રહી ગઈ, આપણે પૂરી કરીને અહીં પૂરું કરીએ છીએ કે ઠાકોરજી બહુ ઉદાસ હતા ને લક્ષ્મીજી પૂછતા હતા, પ્રભુ કેમ આવા ઉદાસ છો? ત્યારે ઠાકોરજી કહ્યું, સાંભળો, આટલા બધા છે ને, બધા એમ કે છે કે પ્રભુ અમારા ઘરે આવો. હાય લક્ષ્મીજી કે બધાની જોડે આટલા જાઓ તો મારા માટે તો કાંઈ રહ્યો જ નહીં. એવું નહીં થવા દો. પણ મેં રસ્તો શોધી કાઢ્યો છે. બધાના ઘરે માં મોકલી દો તો તમારે જવાની જરૂર. માં શું છે? માં એ માં છે. બધાના નસીબમાં માં બનવાનું નથી લખ્યું હતું. તમને એ ચાન્સ મળ્યો છે, તમારા ઉપર પ્રભુએ કૃપા કરી છે. કાના રે હો કાનુડા, તને બોલાવે તારી માં. કાના રે હો કાનુડા, કાં તો ખેતરમાં બેઠો હશે,
કાં તો ગોપીના ઘરમાં હશે. જા 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 ઉતાવળો જા, કાના રે હો કાનુડા. નંદ બાવાઈ મને મોકલી છે, યશોદા સંદેશો લાવે છું. ઊંચા ઊંચા સાદ મને પડાવના, કાના રે હો કાનુડા. વાળુની વેળા થઈ ગઈ છે, ગાવડી દોવાની રહી ગઈ છે. નોંધણા તારા જડતાના, કાના રે હો કાનુડા. ના ખાવું હોય તો ના ખાજે, ભાણે બેસીને ઊભો થાજે. કઢિયેલા દૂધ મારા પીતો જા, કાના રે હો કાનુડા. દુનિયામાં તારું ને મારું છે, વલ્લભ નામ મને પ્યારું છે. શરણું તારું સોંપી જા, કાના રે હો કાનુડા. કાનાને વાંચજો, કાનાને સાંભળજો, કાનાને માણજો, કાનાને અનુભવજો, કાનાની અંદર રાચજો. તમારે ક્યાંય બીજે જવાની જરૂર નહીં પડે. આપણા પ્રભુમાં એટલું સામર્થ્ય છે કે જેમ કયા ધોઈએ 108 વાર ઓમ નમો ભગવતે વાસુદેવાય કહ્યું, અને દાનવના ઘરે પ્રહલાદજી જેવા દીકરા આવ્યા, તો આપણે તો મારા વાલા વલ્લભના છીએ. ઘણું બધું રહી જાય છે કહેવાનું, પણ એ શબ્દો દ્વારા બહાર બોલાય નહીં. એટલે મારા લિમિટેશનમાં જેટલું આવતું તેટલું મેં કીધું. તમે બધા આવ્યા એનો મને આનંદ છે કે હજી તમે બધા સંસ્કૃતિને સાચવવા માટે તત્પર છો, એનો મને આનંદ છે. હજી તમે તમારીને મારી આવતી પેઢીને કૃષ્ણ જેવા કરવા માગો છો, એનો મને આનંદ છે. હજી મને તમને સંસ્કારી બાળકો ગમે છે, અને તમે કોઈ નિકોલથી આવ્યા ને કોઈ બોપલથી આવ્યા ને કોઈ ક્યાંથી આવ્યા ને કોઈ ક્યાંથી આવ્યા. આ છોકરી ગાંધીધામથી આવી, ભલે અહીંયા કામ, પણ મને આનંદ એ વાતનો છે કે મારી નવી પેઢી જો આજે આવા તૈયાર થયા, કાલ તમે તમારા પછી બીજાને કહેશો, એ બીજાને કહેશે. કોકિલા વનમાં નાગા બાવા 500 આવ્યા. કેટલા? 500. તો વલ્લભ ત્યાં બિરાજતા હતા. પરીક્ષા લેવા કર્યો કે વલ્લભ અમને 10 મિનિટમાં પ્રસાદ લેવડાવો. વલ્લભ કે કાંઈ વાંધો નહીં. 1.25 શેર દૂધ મંગાવ્યું, એની ખીર કેટલી થાય મારા વાલા? 1.25 શેરની. 500 જણાએ ખાઈ લીધું ને તો એ ખીર વધી એટલી ને એટલી. આ વાત વલ્લભે પોતે ક્યાંય નથી લખી, માઉથ ટુ માઉથ. આજે વલ્લભની જે આ લીલા બીજાએ જોઈ, એણે બીજાને કીધી, એણે બીજાને કીધી, એણે બીજાને કીધી, ને આજે આપણા સુધી જ. તો તમે બધા પણ આ બધી વાતો તમારા સંગમાં આવે એ બધાને કહેજો, એ બીજાને કહેશે. તો જે અત્યારે આ પેઢી વહરી ગઈ છે, જે સંસ્કાર માટે આપણે, અરે અભિયમની આપણે લેવી પડે મદદ. શું કામ? આપણે છોકરાથી ડરવું પડે? શું કામ? આપણે ગર્ભમાં બાળક હતું ત્યારે એને સાચવું નથી, સંસ્કાર નથી આપ્યા, સારા વિચાર નથી કર્યા, સારું ખાધું નથી, સારા સંગમાં નથી રહ્યા. ઠાકોરજી જે સૃષ્ટિ બનાવી છે એ સૃષ્ટિને આપણે અંદર અવગાહન નથી કર્યું. બસ તમે બધા આવ્યા નાના નાના ને કલાક સુધી ગમે કે નથી મને નથી ખબર, પણ મને આનંદ એ વાતનો છે કે હજી આ પેઢી ભારતીય છે, હજી આ પેઢી સંસ્કૃતિને સાચવે એવી છે, હજી આ પેઢીને સનાતની ધર્મમાં રસ છે, હજી આ પેઢીને સારા બાળકો કૃષ્ણ ને રામ ને શિવાજી જેવા જોઈએ છીએ. એ બધા કેરિયર છોડીને, નોકરી છોડીને, બધું છોડીને અહીંયા આવ્યા છે. એનો મને આનંદ છે.
મારા જેવા તો તમને શું કહેવાના, પણ તમારા બધાના મોઢા ઉપર, મુખ પર જે એક સંતોષનો ભાવ છે, તમારા ગર્ભને પણ એવો સંતોષ આપજો કે જે બાળક આવે એ કાનોડા જેવું થાય. તમને બધાને ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ. બસ ખુશ રહો, હર ખુશી હૈ તુમ્હારે લીએ. અને નંદ ઉત્સવ કરો ત્યારે હું તો આવું નહીં, પણ મને યાદ કરજો તો મને એમ થશે કે આ સત્સંગ ફલિત થયો. બોલો વલ્લભા.